નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો શું કર્યું તૈયાર? કલસોર અને પેન્સિલ. બરાબર. તો આપણે કલસોર એટલે કે ગુજરાતીમાં કેટલા પાઠ શીખી ગયા? 2. વાંદરાને વાંચતા આવડે નહીં અને પોટલા ટપકે ટપ. ત્રીજા પાઠ આપણું છે પતંગિયું પીલું, પતંગિયાનો. બરાબર. એનો આપણે અડધી વાર્તા તમને કહી છે, અડધી બાકી છે. એ અડધી આજે કહીશ. બરાબર. તો હવે પેજ નંબર તમારે 24 મળી ગઈ બધાને. પેજ નંબર 24, પાઠ ત્રીજો. હું પતંગિયું મારા પિલ્લુનું. બરાબર. હવે આપણને ખબર જ છે કે પિલ્લું કોનું નામ પાડ્યું છે. ત્યાં સુધીની વાર્તા આપણે કહી હતી. બરાબર. કે પીલું છે એ પતંગિયાનું નામ પાડ્યું હતું. બેનભાઈએ ઈયળ લઈ આવ્યા, દ્વિજ અને ઈવા. એને ખોખામાં રાખી દીધી. પછી કોણે એમ કહ્યું હતું? દ્વિજે કહ્યું હતું કે આપણે આ દોસ્તનું નામ પાડીએ. ઈવાએ કહ્યું હા, આપણે એનું નામ ચોક્કસ પાડીશું. તો દ્વિજે કહે હું આનું નામ રાખીશ પિલ્લું, પ્યારા પિલ્લું. ઈલા કહે સરસ નામ છે પિલ્લું. આટલું સુધી આપણે કહ્યું હતું ને? આવી ગયું બધાને યાદ? ત્યાર પછી રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા, એટલે કે સંભાળ લેતા. રોજ સવારે ઉઠે અને ઉઠીને દ્વિજ અને ઈવા ક્યાં જાય? ખોખામાં જોવા જાય કે પીલું શું કરે છે. મોટું થયું, ખાવાનું એનું કાંઈ પાન છે એ પૂરા નથી થઈ ગયા ને, ક્યાંય વયું નથી ગયું ને, એ માટે એની ભાળ એટલે કે સંભાળ લેતા હતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. સવારે શું કરે? જોવા જાય. પછી ખોખું એક બાજુ એક પાનમાં ઈયળ એટલે કે પિલ્લુને રાખી દે. આખું ખોખું સાફ કરી અને નવા નવા કૂણા કૂણા લીમડાના પાન પાછા એમાં રાખી અને પિલ્લુને રાખી દે. નવા પાંદડા ઉમેરતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. આવું એણે એક અઠવાડિયા સુધી કર્યું. સવાર સાંજ તપાસ કરે, નિશાળે જાય ત્યારે જોવા જાય, આવીને જોવા જાય, ખોખાને રોજ સાફ કરે, એમાં નવા પાંદડા નાખે, કૂણા કૂણા. આવું એક અઠવાડિયું જોયું. અઠવાડિયા પછી દ્વિજે શું જોયું? દ્વિજે કંઈક નવીન જોયું. શું જોયું? સાંભળો. તેણે ઈલાને પૂછ્યું, દીદી આ શું છે? ઈલાએ ધ્યાનથી જોયું. જોઈને કહ્યું આ તો આપણો પિલ્લું જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે. તેને કોશેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લું. દ્વિજ કહે સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. એક અઠવાડિયામાં ઈયળ તો મોટી થઈ ગઈ. એટલે ઉપર એક બીજું ઈયળમાં ઉપર એક લીલા કલર જેવો બીજો ઘાટો કલર થવા માંડ્યો. એટલે દ્વિજને કે આ તો કંઈક બીજું થઈ ગયું. તો ઈવા કે એ તો એને કોશેટો કહેવાય કે. હવે એણે નવા કપડાં પહેરી લીધા. રોજ આપણે પાન નાખીએ છીએ કૂણા કૂણા. તો ખાઈ ખાઈને શું થઈ ગયું છે? તગડા જેવું થઈ ગયું, પહેલવાન થઈ ગયું છે. બંને ભાઈ બહેન આ તગડો પિલ્લું વહાલો થઈ પડેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. હવે બેનભાઈને તો એ એક એનો મિત્ર જેવો થઈ ગયો તો ન જોવે ત્યાં સુધી એને ચેન પડે નહીં. સવારે ઉઠીને જોવા જાય, સ્કૂલે જાય ત્યારે જોવા જાય, પાછા સ્કૂલેથી આવી અને જોવા જાય, રાત્રે સૂતા પહેલાંય જોવા જાય કે પિલ્લું શું કરે છે. એના વગર એને ચાલતું નહીં. એમ નિશાળેથી આવતા જતા પણ તેની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ
નો જણાયા. હવે એક દિવસ એને આવીને ખોખામાં જોયું તો પીલુભાઈ કેમ પડ્યા હતા, એને એમ કે નથી, સાવ શાંત પડ્યા હતા, હલતા નહોતા. ખોખામાં જોયું તો પીલુભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો, એટલે કે ગાઢો એટલે એકદમ ઘાટો, જેવું ઈયળ ઉપર એવું પડ જેવું હતો એ કલર એકદમ ઘાટો થઈ ગયો, એટલે અંદર એ હલતું હોય ઈયળ પણ બહાર દેખાતું નહોતું, ઉપર કલર એવો ઘાટો થઈ ગયો હતો. અને તે ચૂપચાપ પડી રહેલો. દ્વિજ સાચવીને તેને અડ્યો. કોશેટો એકદમ કઠણ હતો. દ્વિજ તો અડવા ગયો. અડી એને જોયું કે દીદી આ તો કઠણ છે, કે ઓલી ઈડ તો નરમ હોય, કે આ તો એકદમ કઠણ છે કોશેટો. દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી પીલુને કંઈ થઈ તો નથી ગયું ને, તે સૂતો જ છે ને? એ કે દીદી જોતો એ ક્યાં કંઈ થયું નથી ગયું ને, કે સૂતો જ છે, કઠણ થઈ ગયો છે, હલન ચલન નથી કરતો, સાવ શાંત છે, સૂતો છે ને એ કે. ઈવા કહે, ચિંતા ન કર, એ તો મોટો થઈ રહ્યો છે, બસ થોડા દિવસ રાહ જો. એ કે એ તો મોટો થઈ ગયો છે, થોડાક દિવસ રાહ જો. એ કે એવડો નેવડો થોડો રહે, બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ, પછી જોજે કંઈક જાદુ થાય છે, કે આ ઈયળ છે ને કોશેટો ને એમાંથી કે. તે પછીના રવિવારે બપોરે તેમણે પીલુની ખબર કાઢવા ખોખું ખોલ્યું. પછી રવિવાર આવ્યો ત્યારે બે સાવ સ્કૂલે ન જવાનું રજા હોય તો તેણે નવરા હતા એટલે ખોખું ખોલ્યું. ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોશેટો જરા પણ હલતો ન હતો. કોશેટો સાવ કઠણ હતો, હલતોય નહોતો. શું કામે નહોતો હલતો? હવે આગળ આવશે. દ્વિજ ધ્યાનથી જોજે. ઈવા કહે, દ્વિજ ધ્યાનથી જોજે. એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. આવી રીતે એ કહેતી હતી, એમ કરતી કરતી એને ઈવાને ખબર હતી કે હવે આ કોશેટો શું થઈ ગયું છે, પતંગિયું થઈ ગયું છે. એટલે એને કીધું કંઈક જાદુ થશે, તું જોજે. એ કે ચાલ બગીચામાં. એમ કરી ખોખું બગીચામાં લઈ આવી અને ખોખું ખુલ્લું રાખ્યું. એટલે થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી એક મોટું જીવડું બહાર આવ્યું. તે જીવડાને તો પાંખો હતી, પણ તેની પાંખો ચોટેલી હતી. જીવડામાં પાંખો દેખાતી હતી, પણ કેવી હતી? ચોટેલું. પક્ષી હોય, ચકલી હોય, કબૂતર હોય, નાનું હોય, ઈંડામાંથી બચ્ચું આવે તો એની સીધી પાંખો હોય ન હોય. થોડા દિવસ થાય પછી એમાં નાના નાના પીંછા આવે, પછી પાંખો આવે, પછી ઉડતા શીખે. એકવાર બે વાર ઉડતા શીખે પછી સાવ ઉડી જાય. આ રીતનું હોય. તો આ પતંગિયામાં એવું જ, પાંખો હતી પણ હજી કેવી હતી? ચોટેલી. ખુલે પછી ઉડી શકે, પછી ફફડાવે એટલે આમ ખુલ્લી થઈ જાય, પછી તરત જ હવામાં ઉડી જાય છે. પાંખો ચોટેલી હતી. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. એ બે તો જોતા જ રહી ગયા, વાતું કરતા કરતા. હજી કે પાંખો ખુલશે ખુલશે, ત્યાં તો શું થઈ ગઈ? પાંખો એકદમ ખુલી ગઈ. એક સરસ પતંગિયું થઈ ગયું. તેમનું વાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પીલુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પીલુને કહ્યું, આવજે. આવી રીતે પતંગિયું તૈયાર થયું. વાર્તાની અંદર તમારે એ સમજવાનું આવ્યું કે ઈયળમાંથી પતંગિયું કેવી રીતે તૈયાર થયું. બેનભાઈ જોતા ત્યાં તો જીવડાની પાંખો ચોટેલી હતી. પાંખો શું થઈ ગઈ? થોડી વારમાં ખુલ્લી થઈ ગઈ. ખુલ્લી થઈ ગઈ એટલે 2-3 વાર એને ફફડાવી અને પછી તરત શું થઈ ગયું? પતંગિયું ઉડી ગયું. બેનભાઈ જોતા હતા એટલે છેલ્લે શું કીધું? બે આવજે પીલું.
પક્ષી હોય, પક્ષી તમે કબૂતરે આપણે જોઈએ જ છીએ ઘણી વખત કે નાનું હોય, ઉડતું હોય, હજી ઉડતા શીખતું હોય, 2-3 વાર ઉડીને નીચે આવે, પડે, પછી એકવાર ઉડી જાય, પૂરું, પછી એને ઉડતા આવડી ગયું, પછી હાથમાં આવે નહીં, પછી ખુલ્લા આકાશમાં ઉડે છે. તમે લોકોએ કબૂતરને તો ઘણીવાર આપણે સ્કૂલની અંદર હોય છે તો જોયા હોય કે ઉડતા હોય, બચ્ચા હોય, નાના હોય, તમારા ઘરે ચકલીના માળા હોય તો એને તો ચકીનું બચ્ચું હોય તો પણ એ તમે લોકોએ જોયું હોય. તો તમારું પાઠનું નામ છે હું પતંગિયું મારા પિલ્લુનું, બરાબર. તો એમાંથી શું શીખવાનું છે કે પતંગિયું કેવી રીતે બને છે, બીજ અને ઈવાએ તેની કેવી કાળજી રાખી. હવે તમને પ્રશ્ન જવાબ આવશે, બરાબર. તો આપણે શરૂ કરીશું. પાઠ ત્રીજો, હું પતંગિયું મારા પિલ્લુનું. હું પતંગિયું મારા પિલ્લુનું. મળી ગયું બધાયને? સરસ. તો હવે આપણે શું કરીશું? તારીખ લખીશું. 21/7/21, બરાબર. હવે અહીં પ્રશ્ન પહેલો છે, પેન્સિલ તૈયાર છે ને? એક નીચે ના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, લીમડાના પાન પર કાણા કેમ હતા? હવે આપણે શરૂઆતમાં જ વાર્તામાં આવ્યું હતું કે લીમડાના પાન પર ઝીણા ઝીણા કાણા કેમ હતા? કેમ કે પાન શું થઈ ગયું હતું? કોણ ખાઈ ગયું હતું? ઈયળું ખાઈ ગઈ હતી. લીમડાના પાન પર કાણા કેમ હતા? કારણ કે ઝીણી ઝીણી ઈયળો પાંદડાને ખાઈ ગઈ હતી, એટલે લીમડાના પાન પર કાણા હતા. તો હવે લખીશું, કારણ કે ઝીણી ઝીણી ઈયળો પાંદડાને ખાઈ ગઈ હતી. અને પૂર્ણવિરામ કહેવાય. તેથી લીમડાના પાન પર કાહણા હતા. પૂર્ણવિરામ. બીજો પ્રશ્ન, ઈવા ઉદાસ કેમ થઈ ગઈ? ઈવા ઉદાસ થઈ ગઈ. શું કામ એ ઉદાસ થઈ ગઈ હતી? આવ્યું હતું ને આપણે વાર્તામાં કે ઈવા ઉદાસ થઈ ગઈ. કેમ થઈ ગઈ? તો કે લીમડા પરના બધા જ પતંગિયા ઉડી ગયા. ઈવા ઉદાસ થઈ ગઈ કેમ કે લીમડા પરના બધા જ પતંગિયા ઉડી ગયા. તેથી ઈવા ઉદાસ થઈ ગઈ. પૂર્ણવિરામ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા કેમ પડી ના ગયા? કેમ કે શરૂઆતમાં જ આવ્યું હતું. શું હતું? ઈંડા બરાબર પાંદડાને ચોટેલા હતા. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા કેમ ના ગયા? કેમ કે ઈંડા
ઈંડા પાંદડાને બરાબર ચોંટી ગયેલા હતા. ચોંટી ગયેલા હતા. તેથી ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા ન પડ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પીલુંની સંભાળ લેતા હતા? દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પીલુંની સંભાળ લેતા હતા? તો ક્યારે લેતા હતા? સવારે ઉઠતા વેત, બરાબર, સવારે ઉઠીને લેતા હતા. પછી રાતે સૂતા પહેલાં લેતા હતા. નિશાળે જતા અને આવતા લેતા હતા, બરાબર. તો લખવાનું દ્વિજ અને ઈવા સવારે ઉઠતા વેત, ઉઠીને રાત્રે સૂતા પહેલા પછી નિશાળે જતા પહેલા અને નિશાળેથી આવતા. અને પીલુંની સંભાળ લેતા. પીલુંની સંભાળ લેતા, બરાબર. એક પ્રશ્ન પૂરો. બ છે એ આવતીકાલે કરીશું. ઓકે, ત્યાં સુધીમાં તમે આ 4 રેડી કરી લેજો પ્રશ્ન, બરાબર.